ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો. વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં 6,126 અને સોનામાં 2,109 રૂપિયાનો જંગી ઉછાળો. સત્તામાં આવીશું તો યોગી સ્ટાઇલમાં ઠોકો નીતિ લાગુ કરીશું, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો. જામનગરમાં એક્સયુવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબ્બર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો. અમરેલી વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફટે યુવકનું મોત. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2,724 ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી. 3 કરોડ સરકારી નોકરી મળી રહી છતાં નિમણૂક પત્ર લેવા કેમ ન આવ્યો રિંકુ સિંહ, થયો ખુલાસો. થાનમાં તળાવની પાળ પાસે બાવળની જાળીમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો. મોટા ભાઈએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાના ભાઈનો અપહરણ. ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક. અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધના કારણે પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો. ખેડૂતો માટે આગોતરી ચેતવણી, 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર. જામનગર ડિફેન્સ કોલોનીમાં મહિનાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા. અમદાવાદ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી ₹90 લાખ ખંખેર્યા. કચ્છ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે.